નમસ્કાર. હું ડૉક્ટર સુનંદા એસ ક્રિસ્ટી, એસોસિએટ પ્રોફેસર, શ્રીમતી SM NK દલાલ, કોલેજ ઓફ એજ્યુકેશન ફોર વિમેનમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. IIT ઉપક્રમે શિક્ષાર્થ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો મારો વિષય છે સંકલ્પના, ભાષામાં ઉદ્દેશ, હેતુઓ અને અધ્યયન નિષ્પત્તિ. સામાન્ય રીતે આપણે ઉદ્દેશ શબ્દ વિશે વિચારીએ તો શિક્ષણ એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે. એક ધ્રુવે શિક્ષક છે, બીજા ધ્રુવે વિદ્યાર્થી છે અને ત્રીજા ધ્રુવે અભ્યાસક્રમ છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે અભ્યાસક્રમ દ્વારા જે શૈક્ષણિક પ્રક્રિયા થાય છે તેનો ઉદ્દેશ રહેલો છે. શિક્ષક હંમેશા ચિંતનશીલ હોવો જોઈએ. જ્યારે તે વર્ગખંડમાં જાય ત્યારે શું ભણાવવાનું છે, કેટલું ભણાવવાનું છે, શા માટે ભણાવું છું અને એ પ્રશ્નોના ઉત્તરો શિક્ષક માટે જેટલા સ્પષ્ટ હશે તેટલો ઉદ્દેશની સીડી ચડતા અને ઉદ્દેશ સુધી પહોંચતા તેને સરળતા રહેશે. તો ભાષામાં ઉદ્દેશ વિશે આપણે વિચારીએ તો ઉદ્દેશ શબ્દનો અર્થ થાય છે ધ્યેય અને લક્ષ્ય. ગ્રેજ્યુએટ થયેલો વિદ્યાર્થી વિચારે છે કે મારે સારા શિક્ષક બનવું છે. તો ગ્રેજ્યુએટ થયા પછી પ્રથમ સ્ટેપે તેણે IIT દ્વારા જે પ્રવેશ પરીક્ષા થાય છે એમાં એણે ઉત્તીર્ણ થવું પડે. ત્યારબાદ BEd કોલેજમાં 2 વર્ષનો જે અભ્યાસક્રમ છે તેમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષામાં પણ એણે પાસ થવું પડે. ત્યાર પછી શિક્ષક અભિયોગ્યતા કસોટી ટેટની સ્પર્ધાત્મક પરીક્ષા છે એ પણ એણે પાસ કરવી પડે અને કટ ઓફમાં આવવું પડે, અગ્ર માર્ક એણે મેળવવા પડે અને ત્યાર પછી એ શિક્ષક તરીકે શાળામાં લેવાય છે. તેમ છતાં એનો ઉદ્દેશ છે સારા શિક્ષક બનવું. એટલે હજુ એક સ્ટેપે એણે દિન પ્રતિદિન પોતાના વ્યક્તિત્વને સારા ગુણોથી ખીલવવા માટે સતત પ્રયત્ન કરવો પડે અને ત્યારે એ સારા શિક્ષકનો ઉદ્દેશ સર કરી શકે. એટલે ઉદ્દેશ સુધી પહોંચવા માટે ગ્રેજ્યુએટ પછી IITની એન્ટ્રન્સ પરીક્ષા, BEdનો 2 વર્ષનો અભ્યાસક્રમ, ટેટની પરીક્ષા, શિક્ષક અને સારું વ્યક્તિત્વ, આ બધા જે નાના નાના પગથિયા છે એ હેતુઓ છે અને ત્યાર પછી એને અંતિમ નિષ્પત્તિ જે મળે છે તો એ ઉદ્દેશ સુધી પહોંચી શકે છે. તો આજે આપણે આ ત્રણેય મુદ્દા વિશે વિગતે વિચારીએ. શિક્ષણના ઉદ્દેશો. શિક્ષણના ઉદ્દેશોની સંકલ્પના આપણે જોઈએ તો આ ઉદ્દેશો લાંબા ગાળાના હોય છે. લાંબા ગાળાને અંતે આ ઉદ્દેશો સિદ્ધ થાય છે. 1-2 કલાક માટે આ ઉદ્દેશો સિદ્ધ થઈ શકતા નથી. એ બાળક ગર્ભમાં હોય છે ને ત્યારથી જ શીખવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને એ શાળાએ જાય છે ત્યારે એના શાળાના સંપૂર્ણ અભ્યાસક્રમને અંતે આ ઉદ્દેશો સિદ્ધ થાય છે. સંપૂર્ણ વિષય અધ્યયનને અંતે પ્રાપ્ત થતી અંતિમ નિપજ છે.
ઉદ્દેશો એ એનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો થઈ જાય છે ત્યારે અંતે એને જે પ્રાપ્ત થાય છે તે એના જીવનનો ઉદ્દેશ્ય છે. ઉદ્દેશનું માપન કઠિન છે. આનું આપણે માપન કરી શકતા નથી. કોઈક સ્થળે તે સફળ થાય છે તો કોઈક સ્થળે તે નિષ્ફળ પણ જાય છે. એટલે આપણે વિદ્યાર્થીમાં પ્રામાણિકતાનો ગુણ કેળવાય તો આપણે એની ઘરમાં પ્રામાણિકતા જોઈએ તો ક્યારેક એને કોઈક સ્વાર્થ માટે એ પ્રામાણિકતાનો ગુણ ખોઈ પણ બેસે છે. ઉદ્દેશનું સ્વરૂપ વ્યાપક અને વિશાળ છે. તે કોઈ નાના ક્ષેત્ર સાથે નહીં પણ શિક્ષણના સમગ્ર ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. વિદ્યાર્થી, સમાજ, રાષ્ટ્ર અને રાષ્ટ્રની ભવિષ્યની અપેક્ષાઓ કઈ છે તે ઉદ્દેશોના હેતુ રહેલા છે. એટલે ઉદ્દેશો એ વિષય શિક્ષણના સામાન્ય હેતુઓ છે. હેતુઓ આપણે જોઈએ તો આજનું જે શિક્ષણ છે એ હેતુ કેન્દ્રી છે. શિક્ષણ દરમિયાન એણે પોતે શૈક્ષણિક પ્રક્રિયામાં હેતુઓ સિદ્ધ કરવાના છે. તો આ હેતુઓ સિદ્ધ કરવા માટે એ હેતુઓ પ્રમાણે પોતાની શિક્ષણની પદ્ધતિઓ, પોતાના પ્રવૃત્તિઓ અને સ્વાધ્યાય, મૂલ્યાંકન એ બધું જ હેતુઓ આધારિત એ નક્કી કરે છે. એટલે ઉદ્દેશો એના પછી સામાન્ય હેતુઓ એટલે જ ઉદ્દેશો અને હેતુઓની સંકલ્પના આપણે જોઈએ તો બ્લૂમે એની વ્યાખ્યા બહુ સરસ આપી છે કે વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રક્રિયા દ્વારા અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવા માટેના સ્પષ્ટ માર્ગો એટલે શૈક્ષણિક હેતુઓ. હેતુઓનું કાર્ય પથ દર્શાવવાનું છે. વિદ્યાર્થીએ કયા રસ્તે જવાનું છે એનું સૂચન આ હેતુઓ કરે છે. અને વિદ્યાર્થીમાં શિક્ષકે કયું અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવાનું છે એ પણ સ્પષ્ટ હોવું જોઈએ. વિદ્યાર્થીઓમાં ઇચ્છનીય પરિવર્તન દર્શાવતું વિધાન છે. આ ઇચ્છનીય પરિવર્તન તો વિદ્યાર્થી રૂઢિપ્રયોગનો વ્યવહારુ વાક્યમાં પ્રયોગ કરે તો શિક્ષક પોતે એનો અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરી અને વિદ્યાર્થીને એ વાક્ય પ્રયોગ કરતા કરે છે. આમ વિદ્યાર્થીઓમાં ઇચ્છનીય પરિવર્તન દર્શાવતું આ વિધાન છે. શિક્ષણ કાર્યને અંતે પ્રાપ્ત કરવા ધારેલા પરિણામો દર્શાવતા વિધાન છે. આ શૈક્ષણિક પ્રક્રિયા દ્વારા આપણે શું મેળવવાનું છે એ આ હેતુઓ દ્વારા આપણે નક્કી કરીએ છીએ અને અંતે આપણે એ રીતે પરિણામ પ્રાપ્ત કરીએ છીએ. શિક્ષણ કાર્યનું અપેક્ષિત પરિણામ દર્શાવતા વિધાનો છે. ભાષા શિક્ષણને અંતે અધ્યયતામાં આવતા ભાષાલક્ષી વર્તન ફેરફારો દર્શાવતા વિધાનો છે. ઉદાહરણ તરીકે બાળક ઘરમાં જે ભાષા બોલે છે એ બોલી બોલે છે, પરંતુ જ્યારે શાળામાં જાય છે ત્યારે તે માન્ય ભાષા બોલે છે. એટલે બાળક માન્ય ભાષા બોલતું થાય એ એના આપણે શિક્ષક તરીકે એવું વિચારીએ છીએ કે એનામાં આ પરિવર્તન આવવું જોઈએ અને બાળક પછી પોતે ઘરની જે ભાષા છે એ શાળામાં નથી બોલતું પણ માન્ય ભાષા છે એ બોલે છે. એના ઉચ્ચારણ પણ શુદ્ધ કરવા માટે પ્રયત્ન કરે છે. તો આપણે હવે જોઈએ કે ઉદ્દેશો
અને હેતુ બંને વચ્ચે શું તફાવત છે? ઉદ્દેશોની સિદ્ધિ છે એ લાંબા ગાળે થાય છે. એ નક્કી નથી કે એક દિવસ પછી થાય કે 2 દિવસ થાય કે ત્યાર પછી વર્ષે થાય. એનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો થાય ત્યાર પછી એ થાય છે. ઉદાહરણ તરીકે ભાષાઓમાં પ્રામાણિકતાના, સાહસના અને મૂલ્યોના પાઠો મૂકવામાં આવે છે અને એને શીખવાડવામાં આવે છે કે આપણે પ્રામાણિકતા જીવનમાં કેળવવી જોઈએ. પરંતુ એ તાત્કાલિક વિદ્યાર્થીમાં આપણે નથી કેળવી શકતા. સાંઢ નાથ્યો એ પાઠ ભાષાના પાઠ્યપુસ્તકમાં છે. એમાં સ્ત્રી શક્તિને ઉજાગર કરી છે, પરંતુ તરત જ એ બાળામાં આ શક્તિઓ જોવા નથી મળતી. પણ સમગ્ર એનો અભ્યાસક્રમ પૂરો થાય છે અને પછી એ મોટી થાય છે ત્યારે એને ઘરમાં કે સમાજમાં એવા શબ્દો કહેવામાં આવે છે કે સ્ત્રીઓએ તો આમ જ કરવું જોઈએ, સ્ત્રીઓએ આ ન કરી શકે. ત્યારે એને એ પાઠ શિક્ષકે જે ભણાવ્યો છે એ યાદ આવે છે અને કે એ પોતે એટલી મજબૂત અને એટલી તાકાતવાળી બને છે કે ના, સ્ત્રીઓમાં પણ શક્તિઓ રહેલી છે. એટલે ઉદ્દેશ જે છે એ લાંબા ગાળે સિદ્ધ થાય છે. હેતુઓની સિદ્ધિ ટૂંકા ગાળામાં થાય છે. 35 કે 40 મિનિટનો જે પીરિયડ હોય છે એ તાસ દરમિયાન શિક્ષક પોતે વિદ્યાર્થીઓમાં કયા અપેક્ષિત પરિવર્તન કરવા ઈચ્છે છે એ માટે એણે પોતે જે હેતુઓ બનાવ્યા છે એ 35 મિનિટ દરમિયાન એ સિદ્ધ કરી અને બહાર નીકળે છે. એટલે પોતાના 1 કે 2 તાસ દરમિયાનના વિષય વસ્તુ આધારિત જે હેતુઓ છે એ પોતે ટૂંકા ગાળામાં સિદ્ધ કરી શકે છે. ઉદ્દેશો વિવિધ વિષયો સાથે ગાઢ સંબંધ દર્શાવે છે. અલગ અલગ વિષયો છે પણ ઉદ્દેશો બધાના સરખા જ છે. વિષય પ્રમાણે હેતુઓ જુદા જુદા હોય છે. ઉદ્દેશો સરખા હોય છે. દરેક વિષયના એકબીજા સાથે સંબંધ દર્શાવે છે, પરંતુ હેતુ એ જે તે પાઠ્યપુસ્તક છે, જે તે વિષય છે એને આધારિત વિષય વસ્તુ આધારિત હોય છે. એટલે એ તાસ દરમિયાન બદલાતા રહે છે. તેનું સીધી રીતે માપન કઠિન છે. ઉદ્દેશોનું માપન કરવું એ અઘરું છે, તેને માપી જ ન શકાય. જ્યારે હેતુઓનું માપન આપણે પ્રશ્નાવલી દ્વારા, પ્રશ્ન પેપર દ્વારા, પ્રશ્નો પૂછીને કરી શકીએ છીએ. ઉદ્દેશો સમગ્ર શૈક્ષણિક પ્રક્રિયાને માર્ગદર્શન આપે છે, જ્યારે હેતુઓએ વર્ગખંડની પ્રવૃત્તિને માર્ગદર્શન આપે છે. ભાષાના જે હેતુઓ છે એ કોમન છે. જનરલ ઓબ્જેક્ટિવ એ બધી ભાષાના સરખા જોવા મળે છે. એ દરેક ભાષાના વિદ્યાર્થીઓને કઈ દિશા તરફ જવું એનું સૂચન કરે છે, જ્યારે હેતુઓ એ વર્ગખંડની પ્રવૃત્તિને માર્ગદર્શન આપે છે. મારે કથન કૌશલ્ય કેળવવું હોય તો શિક્ષક તરીકે મારે શીઘ્ર વકૃત્વ જેવી પ્રવૃત્તિઓ કરાવી અને વિદ્યાર્થીમાં એ વાક છટા એનામાં લાવવી પડે. ઉદ્દેશોનું કાર્ય દિશા સૂચનનું છે, જ્યારે હેતુનું કાર્ય એ પથ દર્શાવવાનું છે. ઉદ્દેશોનું સ્વરૂપ વ્યાપક અને વિશાળ હોય છે. આપણે અગાઉ પણ જોયું કે સમાજ, રાષ્ટ્ર અને ભવિષ્યની અપેક્ષાઓ દેશની શું છે એના ઉપર ઉદ્દેશો નક્કી થાય છે, જ્યારે હેતુઓની વ્યાપકતા અને વિશાળતા ઓછી હોય છે. હેતુઓ એની વ્યાપકતા માત્ર એના તાસ પ્રમાણે જે નક્કી કર્યા છે એ પ્રમાણે હોય છે.
તેની વ્યાપકતા અને વિશાળતાને કારણે રોજબરોજની પ્રવૃત્તિમાં અને વર્ગ શિક્ષણને માટે સીધી રીતે તે ઉપયોગી બનતા નથી. જ્યારે હેતુઓ એ રોજબરોજ અને તાસ પ્રમાણે આપણે ફળીભૂત પણ કરી શકીએ છીએ, માપી પણ શકીએ છીએ અને આપણને ઉપયોગી પણ બને છે. આ હેતુઓના 2 પ્રકાર પડે છે: સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ. સામાન્ય હેતુઓ જે છે એના વિશે આપણે જોઈએ તો વિષયના સંદર્ભમાં વર્ગ શિક્ષણ માટે નિશ્ચિત કરી આપતા અધ્યયન હેતુઓને સામાન્ય હેતુઓ કહે છે. વર્ગ શિક્ષણમાં જે તે વિષય છે એના લાંબા ગાળાના હેતુઓ હોય છે અને આ નક્કી જ કરેલા હેતુઓ હોય છે અને દરેક પાઠ પ્રમાણે એ સરખા જ રહે છે. શિક્ષણના ઉદ્દેશો તરફ પ્રયાણ કરે છે. ઉદ્દેશોના જે વિધાનો છે એ જ સામાન્ય હેતુ છે. એટલે આ સામાન્ય હેતુ છે એ આપણે જે ઉદ્દેશ સુધી પહોંચવાનું છે ત્યાંનું આપણને દિશા નિર્દેશન કરે છે. સામાન્ય હેતુઓની સંકલ્પના અસ્પષ્ટ ને અમૂર્ત છે. એને આપણે જોઈ નથી શકતા, એ દેખાતી નથી, એનું સ્વરૂપ મૂર્ત નથી, આપણે એને માપી નથી શકતા. પરંતુ આપણે કોઈક જગ્યાએ એ આપણને સફળ મળે, માપન કરીએ તો કોઈક જગ્યાએ નિષ્ફળ જાય. એટલે કે સમગ્ર અભ્યાસક્રમને અંતે પણ ક્યારેક આ જે હેતુઓ છે એ સિદ્ધ નથી થતા, એવું પણ બને. એટલે સામાન્ય હેતુઓની સંકલ્પના અસ્પષ્ટ અને અમૂર્ત છે. વિશિષ્ટ હેતુ જોઈએ તો શિક્ષણમાં ઉપયોગી નીવડે અને એકાદ તાસમાં સિદ્ધ થઈ શકે તેવા હેતુઓને વિશિષ્ટ હેતુ કહેવામાં આવે છે. વિદ્યાર્થીને શિક્ષક વર્ગખંડમાં જાય છે ત્યારે જે વિષય વસ્તુ ભણાવે છે એ વિષય વસ્તુમાં આવતા અપરિચિત શબ્દો, આવતા કેટલાક બોલી અને કેટલાક બોલીના અઘરા શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, એનું ગદ્યાર્થનું અર્થઘટન, આ બધું એ પોતે નક્કી કરીને જાય છે. એ જ પ્રમાણે તે સિદ્ધ કરી શકે છે. સામાન્ય હેતુ તરફ પ્રયાણ કરે છે. દરેક સામાન્ય હેતુના અનેક વિશિષ્ટ હેતુ જોવા મળે છે. એટલે આ જે વિશિષ્ટ હેતુઓ છે એ સામાન્ય હેતુ તરફ પ્રયાણ કરે છે. સંકલ્પનાને સ્પષ્ટ અને માપન કરી શકાય તેવા હેતુઓ છે. વિશિષ્ટ હેતુ છે એ કન્સેપ્ટ નક્કી કરીને આપણે ગયા હોય એ કન્સેપ્ટને ક્લિયર કરી શકીએ છીએ. એટલે આપણે પાઠ કે કાવ્ય ભણાવ્યું છે, કન્યા વિદાય કાવ્ય આપણે અનિલ જોશીનું ભણાવ્યું હોય તો એમાં આવતા શબ્દ પ્રતીકો છે, એમાં આવતા જે કાવ્યનો રસાસ્વાદ છે એ આપણે પ્રશ્ન દ્વારા વિદ્યાર્થીને પૂછીને કે એની પરીક્ષા લઈને આપણે એનું માપન કરી શકીએ છીએ. એટલે એ સ્પષ્ટ પણ છે જે તે વિષયના વિષય વસ્તુના સંદર્ભમાં તેની રચના કરવામાં આવે છે. કાવ્ય હોય તો વિદ્યાર્થી રસાસ્વાદ મેળવે કે સમસંવેદના અનુભવે. પાઠ હોય તો તે ધ્યાનપૂર્વક શ્રવણ કરે, પાઠનું હાર્દ સમજે, પાઠમાં આવતા પાત્રો વિશે તે જાણે. આમ વિશિષ્ટ હેતુ છે એ જે તે વિષયના વિષય વસ્તુના સંદર્ભમાં રચવામાં આવે છે. સામાન્ય હેતુના પ્રકાર પડે છે: જ્ઞાનાત્મક હેતુઓ, ભાવાત્મક હેતુઓ અને મનોશારીરિક હેતુઓ. જ્ઞાનાત્મક હેતુઓ એટલે વિદ્યાર્થી જ્ઞાન મેળવે છે, સાહિત્ય કૃતિઓના પ્રકાર વિશે જાણે છે. ભાવાત્મક હેતુ એનો રસ,
એનો ગમો અણગમો એ જોવા મળે છે. જ્યારે મનોશારીરિક હેતુમાં વિદ્યાર્થી ચાર્ટ માં લેખક પરિચય અને એનું ચિત્ર દોરે કે વિદ્યાર્થી કાપા કાર્ય કરે, એ મનોશારીરિક હેતુ છે. આમ આપણે આગળ જોઈએ તો ભાષાના સામાન્ય હેતુઓ આ પ્રમાણે છે. ભાષાના મૂળભૂત તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરે, શ્રવણ દ્વારા અર્થગ્રહણ કરે, વાચન દ્વારા અર્થગ્રહણ કરે, મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરે, કથન દ્વારા અભિવ્યક્ત કરે, લેખન દ્વારા અભિવ્યક્ત કરે, સાહિત્ય કૃતિઓનો આનંદ મેળવે અને રસ કેળવે. ભાષાના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત આ ચારેય ભાષાના આ કોમન જનરલ ઓબ્જેક્ટિવ છે. આ દરેક સામાન્ય હેતુના અનેક વિશિષ્ટ હેતુઓ રચી શકાય, એ જે તે વિષય અને એના વિષય વસ્તુ આધારિત. ઉદાહરણ તરીકે શ્રવણ દ્વારા અર્થગ્રહણ કરે તો વિદ્યાર્થી ધ્યાનથી સાંભળે, વિદ્યાર્થી વક્તાના જે વિચારો છે એને તટસ્થ રીતે મૂલવે. આમ દરેક સામાન્ય હેતુના વિષય અને એકમ સંદર્ભે આપણે વિશિષ્ટ હેતુઓ રચી શકીએ છીએ અને એ પ્રમાણે આપણે તાસ દરમિયાન વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય કરી શકીએ છીએ. ડૉક્ટર બ્લૂમ ટેક્સોનોમી પ્રમાણે ભાષાના સામાન્ય હેતુઓનું વર્ગીકરણ આ પ્રમાણે કર્યું છે. જ્ઞાન પ્રાપ્તિમાં ભાષાના મૂળભૂત તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરે, શ્રવણ દ્વારા અર્થગ્રહણ કરે, સમજમાં વાચન દ્વારા અર્થગ્રહણ કરે, ઉપયોજનમાં મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરે, અભિવ્યક્તિમાં કથન દ્વારા અભિવ્યક્તિ કરે, લેખન દ્વારા અભિવ્યક્તિ કરે અને અનુભવ પ્રતિભાવ કદરમાં સાહિત્ય કૃતિઓનો આનંદ મેળવે અને રસ કેળવે, રસ દર્શન કરે. બ્લૂમ ટેક્સોનોમી પ્રમાણે ભાષાના જે સામાન્ય હેતુઓ છે એનું વર્ગીકરણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે. હવે જોઈએ અધ્યયન નિષ્પત્તિ. તો વર્ગખંડમાં વિદ્યાર્થીને જે વિષય વસ્તુ ભણાવવામાં આવ્યું તે શૈક્ષણિક કાર્ય પછી વિદ્યાર્થી પોતે તે વિષય વસ્તુ ભણીને પોતે કેટલો સક્ષમ બન્યો, એણે શું મેળવ્યું, એ છે અધ્યયન નિષ્પત્તિ. 20-20 એટલે 20-20ની જે શિક્ષણ નીતિ છે એમાં આ બાબત મૂકવામાં આવી છે. આપણું જે શિક્ષણ હેતુ કેન્દ્રી હતું, હવે વિદ્યાર્થી કેન્દ્રી, કે ભાઈ વિદ્યાર્થીએ શું મેળવ્યું એ આપણે હવે જોવાનું છે અને એનું અવલોકન કરવાનું છે. જે તે ભાષાનો વિષય ભણાવ્યા પછી વિદ્યાર્થીએ તેણે પોતે શું ગ્રહણ કર્યું, તેના જીવનમાં શું ઉતાર્યું, એ છે અધ્યયન નિષ્પત્તિ. અધ્યયન નિષ્પત્તિની સંકલ્પના જોઈએ તો વર્ગખંડ અભ્યાસના અંતે વિદ્યાર્થીઓ શું કરવા સમર્થ હશે તેનું વર્ણન એટલે અધ્યયન નિષ્પત્તિ. શિક્ષક વર્ગખંડમાં કાવ્ય પૂર્તિ માટે 2 શબ્દ આપે છે અને પછી એમ કહે છે કે હવે તમે આ 2 શબ્દને ધ્યાનમાં રાખી અને કાવ્ય પૂર્તિ કરો. તો એની સર્જનાત્મક વૃત્તિ છે, એની અંદર પડેલી શક્તિઓ છે, એ શક્તિઓ વિદ્યાર્થી બહાર લાવે છે અને પોતે સર્જન કરે છે અને આમ એ સ્વરચિત કાવ્યો લખવા પ્રેરાય છે. વાર્તા હોય તો
તો એના ઉદાહરણો આપ્યા હોય તો એના ઉદાહરણોમાં મુદ્દા આપ્યા હોય તો એ મુદ્દા આધારિત વિદ્યાર્થીને કહેવામાં આવે કે તમે આ રીતે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમે વાર્તા લખો, એની રચના કરો. તો વર્ગખંડમાં અભ્યાસક્રમના અંતે વિદ્યાર્થીએ શું મેળવ્યું છે એ અધ્યયનની નિષ્પત્તિ છે. અધ્યયન નિષ્પત્તિ એટલે અધ્યયન પ્રવૃત્તિને પરિણામે વિદ્યાર્થી જે કરવા સક્ષમ અને તે અંગેનું વિધાન. વર્ગમાં ભાષા અનુસંધાનમાં જે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવે, શબ્દ માટેની ચાવી એટલે એક શબ્દ મૂક્યો હોય પછી ડેશ હોય, પછી શબ્દ હોય પછી ડેશ હોય, તો એ વચ્ચેના શબ્દો મૂકી અને શબ્દ પૂર્તિ કરશે, કાવ્ય પૂર્તિ કરશે. એ શિક્ષક જે કંઈ પ્રવૃત્તિ કરે એનું ગ્રહણ વિદ્યાર્થી કરે છે અને એમ કરવા તે સતત પ્રયત્ન કરે છે અને વારંવાર મહાવરો કરતા એ પોતે એમાં એટલો માહિર બની જાય છે કે એને એમ થાય છે કે આ તો કેટલું સરળ છે. કાર્યક્રમ પ્રવૃત્તિ તાસમાં ભાગીદારીને અંતે વિદ્યાર્થીઓ શું જાણતા થયા, શું કરવા સક્ષમ બન્યા કે શેનું નિદર્શન આપતા થયા તે નિશ્ચિત કરતા વિધાનો એટલે અધ્યયન નિષ્પત્તિ. આ અધ્યયન નિષ્પત્તિ છે એ વર્તમાન કાળમાં જ લખાય છે, કારણ કે જેવું શિક્ષક ભણાવે છે તરત જ વિદ્યાર્થી પોતે આઉટપુટ એટલે પોતે જે શીખ્યો છે એનો પ્રતિચાર આપે છે. શિક્ષક જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ સામે વિદ્યાર્થી પણ કરે છે. શિક્ષક જે શીખવાડે છે એ વિદ્યાર્થી પણ શીખે છે. એટલે અધ્યયન નિષ્પત્તિ એટલે વિદ્યાર્થીએ શું મેળવ્યું કે જે પહેલાં એનામાં નહોતું પણ હવે એનામાં એ બાબત ડેવલપ થઈ, એનો વિકાસ થયો, એનામાં માણસાઈના ગુણો આવ્યા, એનામાં કંઈક કરવાની તાકાત જન્મી. એટલે અધ્યયન નિષ્પત્તિ શિક્ષકે પોતાના વર્ગખંડના વિષય વસ્તુના શૈક્ષણિક કાર્ય બાદ એણે ચકાસવાની હોય છે, અવલોકન કરવાનું હોય છે કે મેં ભણાવ્યું વિદ્યાર્થીઓને હું કેટલે સુધી પહોંચી શક્યો, વિદ્યાર્થીઓને આની કેટલી સમજણ પડી, વિદ્યાર્થીઓ એ જ બાબત કેવી રીતે સમજાવી શકે છે. તો અધ્યયન નિષ્પત્તિ આપણા શિક્ષણ કાર્યમાં ખૂબ જ અગત્યની છે કે જેથી આપણે હેતુ સિદ્ધ કરી શકીએ છીએ અને આપણા જે ભાષાના ઉદ્દેશો છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ. વિવિધ ભાષા શિક્ષણની અધ્યયન નિષ્પત્તિઓ. ભાષાનો પાઠ હોય તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત આ ચારેય ભાષામાં અપરિચિત શબ્દો આવે જ. આ શબ્દોથી વિદ્યાર્થી પરિચિત, શિક્ષક કરાવે છે એટલે વિદ્યાર્થી તરત જ એનો અર્થ જણાવે છે. એટલે શૈક્ષણિક પ્રક્રિયા થાય છે કે અપરિચિત શબ્દોથી પરિચિત થાય. તો સામે અધ્યયન નિષ્પત્તિ છે કે અપરિચિત શબ્દોના અર્થ વિદ્યાર્થી જણાવે. વિદ્યાર્થી રૂઢિપ્રયોગનો અર્થ જાણે. તો સામે અધ્યયન નિષ્પત્તિ છે કે વિદ્યાર્થી રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરે. પેટે પાટા બાંધવા ખૂબ જ મહેનત કરવી. વિધવા માતાએ પોતે પેટે પાટા બાંધી અને પોતાના બાળકને ભણાવ્યો. આમ શિક્ષક એક વાક્ય જો આપે તો સામે વિદ્યાર્થી 2-3 એમ વર્ગના બધા જ વિદ્યાર્થીઓ એ વાક્યો
બનાવતા શીખે છે, એની સાથે રૂઢિપ્રયોગના તેઓ અર્થથી પણ વાકેફ થાય છે, એ પણ જાણે છે. વાંચેલા ગદ્યખંડનું વિષય વસ્તુ સમજે. જે ફકરો આપવામાં આવ્યો છે એનું જે વિષય વસ્તુ છે એ વિદ્યાર્થીને શિક્ષક વિદ્યાર્થીને સમજાવે છે. તો સામે અધ્યયન નિષ્પત્તિ છે કે વાંચેલા ગદ્યખંડનું વિષય વસ્તુ સમજાવે. આમ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે પાઠમાં આવતા જે ભાવાર્થ છે એ ભાવાર્થ સિદ્ધ કરી શકાય છે અને એના દ્વારા વિદ્યાર્થી પોતાના જીવન ઘડતરમાં એને ઉપયોગી થાય છે. વિદ્યાર્થીઓ હિન્દી ભાષામાં પોતાના વિચારો લખીને રજૂ કરતા શીખે. તો સામે છે વિદ્યાર્થીઓ હિન્દી ભાષામાં પોતાના વિચારો લખીને રજૂ કરે. શિક્ષકનો હેતુ છે કે ભાઈ વિદ્યાર્થી હિન્દીમાં કોમ્યુનિકેશન કરે. એટલે એક નિયમ બનાવી દે છે કે આપણે આ વર્ગ માટે હિન્દી જ ભાષા બોલવાની, કે જેથી આપણી રાષ્ટ્રભાષાનો આપણે બોલી શકીએ, એનું શુદ્ધ ઉચ્ચારણ કરી શકીએ, એ સમજી શકીએ. એટલે શિક્ષક પ્રવૃત્તિ કરાવે છે, કોઈક એને મુદ્દો આપે છે, નિબંધ લખવા માટે આપે છે અને એના ઉપર એ વિદ્યાર્થી હિન્દીમાં તે લખી અને પોતાના વિચારો રજૂ કરે છે. પણ હિન્દી જ લખે છે. શરૂઆતમાં તકલીફ પડે, પણ સમય જતાં એ વિદ્યાર્થી ખૂબ સરસ રીતે હિન્દી બોલી શકે છે અને પોતાના વિચારો પણ હિન્દી વિષયમાં રજૂ કરી શકે છે. વિદ્યાર્થી હિન્દી ભાષામાં વિશેષણોના પ્રકારો વિશે જાણે. શિક્ષકનો આ શૈક્ષણિક પ્રક્રિયામાં શિક્ષક વર્ગખંડમાં એને ભણાવે છે, તો સામે વિદ્યાર્થી હિન્દી ભાષામાં વિશેષણોના પ્રકારો જાણે છે, એની વ્યાખ્યા આપે છે, એનો અર્થ એ એટલો સમજી ગયો હોય છે કે બીજા વાક્યો આપી અને એના ઉદાહરણ પણ આપે છે. અને હોશિયાર વિદ્યાર્થી તો પોતે મૌલિક વાક્ય પણ બનાવતા શીખી જાય છે. વિવિધ ભાષા શિક્ષણની અધ્યયન નિષ્પત્તિઓ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થી સંસ્કૃત ભાષામાં લખતા શીખે. સંસ્કૃત ભાષા એ તો બધી જ ભાષાઓની જનની છે અને સંસ્કૃતમાં લખવું એ અઘરું છે પણ અશક્ય નથી. જો વિદ્યાર્થીને શિક્ષક દ્વારા મહાવરો આપવામાં આવે, હિન્દીની જેમ જ સંસ્કૃતમાં પણ જો વાતચીત કરવામાં આવે તો વિદ્યાર્થી સંસ્કૃત ભાષામાં લેખન કાર્ય કરતો થઈ જાય છે. એનો પરિચય સંસ્કૃતમાં આપતો થાય, એ પોતે પોતાના પરિવાર વિશે પણ એ સંસ્કૃતમાં લખતો થાય. વિદ્યાર્થી સંસ્કૃતમાં આવતા કૃદંત વિશે જાણે. શિક્ષક શૈક્ષણિક પ્રક્રિયામાં પોતે સંસ્કૃત વિષયમાં કૃદંત ભણાવે છે, તો સામે વિદ્યાર્થી સંસ્કૃતમાં જે કંઈ પાઠ છે કે જે એને એકમ મળ્યો છે કે ભણાવે છે શિક્ષક, એમાં જે કૃદંતો આવે છે તે ઓળખી બતાવે છે. વર્તમાનકાળ પરસ્મય પદીના રૂપો આવતા હોય ગદ્યખંડમાં, તો મી વહ મહ સી તહ ત તી તહ અંતિ જેવા જે રૂપો છે એ પણ વિદ્યાર્થી પોતે શોધી અને પ્રથમ પુરુષ એકવચન છે, ત્રીજો પુરુષ એકવચન છે, એને સમજણ પડે છે તો એ ચોક્કસ પોતે પોતાની જાતે જ તે શોધી કાઢી અને શિક્ષકને જણાવે છે કે આમાં આટલા
પરસ્મયપદીના આ રૂપો છે, આત્મનેયપદીના આ રૂપો છે, એમાં વિદ્યાર્થી પોતે રસ કેળવે છે. ભલે ભાષા સંસ્કૃત છે, પરંતુ એને સમજણ પડે છે, એટલે સામે વિદ્યાર્થી શિક્ષકને પણ સમજાવે છે કે આ સાહેબ અહીંયા આ રૂપ છે, એટલે આ જ હોઈ શકે. વિદ્યાર્થી સંસ્કૃત ભાષામાં અનુવાદ કરતા શીખે. વિદ્યાર્થીને સંસ્કૃત પાઠ આપવામાં આવ્યો છે, એનો જે ગદ્ય છે એનો અનુવાદ ગુજરાતીમાં કરવાનો કીધો છે, તો શિક્ષક એ અનુવાદ કરવા માટે વિદ્યાર્થીને શીખવે છે. તો તરત અધ્યાપન નિષ્પત્તિ છે, એટલે વિદ્યાર્થી છે એ સંસ્કૃત ભાષામાં અનુવાદ કરતો થઈ જાય છે, એટલે અનુવાદ કરે છે. અંગ્રેજી ભાષા જોઈએ તો અંગ્રેજી ભાષામાં વિદ્યાર્થી શબ્દોથી પરિચિત થવો જોઈએ. એટલે શિક્ષક એ વિદ્યાર્થીને ચિત્રો દ્વારા એ પોતે શબ્દોથી પરિચિત કરાવે છે. પક્ષીઓના ચિત્રો બતાવે છે અને અંગ્રેજીમાં શું કહેવાય એમ કરતાં તે પાઠના વાક્ય સુધી લઈ જાય છે. એટલે અંગ્રેજી શબ્દ ભંડોળ વિદ્યાર્થી વધારે તો શૈક્ષણિક પ્રક્રિયામાં જો એ ધ્યાનમાં રાખવામાં આવે તો સામે વિદ્યાર્થી અંગ્રેજી ભાષાના શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરે છે. એને એવું લાગતું નથી કે આ મારી માતૃભાષા નથી, આ પ્રથમ લેંગ્વેજ નથી, પ્રથમ ભાષા નથી, એવું લાગતું નથી. પછી એ અંગ્રેજી ભાષાના શબ્દ ભંડોળ એની પાસે વધે છે. એમ કરતાં એ વાક્ય બોલે છે, ફકરા લખે છે, વાંચતો થાય છે, સમજતો થાય છે. વિદ્યાર્થી અંગ્રેજી ભાષાના વિરુદ્ધાર્થી શબ્દ વિશે જાણે તો સામે વિદ્યાર્થી એ અંગ્રેજી ભાષાના વિરુદ્ધાર્થી શબ્દ આપે છે. એટલે શિક્ષક જે પ્રક્રિયા શૈક્ષણિક કાર્યમાં કરે છે, વિદ્યાર્થી એને ફોલો કરે છે એટલું નથી, એ પણ મેળવે છે અને તેમ કરવા પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી અંગ્રેજી ભાષાના સમાનાર્થી શબ્દો વિશે જાણે, એની આ શૈક્ષણિક પ્રક્રિયામાં એની સામે વિદ્યાર્થી અંગ્રેજી ભાષાના સમાનાર્થી શબ્દો વિશે જણાવે. આમ શિક્ષક વર્ગમાં વિદ્યાર્થી સમક્ષ જે પ્રવૃત્તિઓ કરે છે એ સામે વિદ્યાર્થી એને અમલમાં મૂકે છે અને તેમ કરવા તે પ્રયત્ન કરે છે. જો શિક્ષક પાઠનું વાંચન કરે તો વિદ્યાર્થી તેને ધ્યાનપૂર્વક સાંભળે છે અને વિદ્યાર્થી પણ હાવભાવ સાથે આરોહવરોહ સાથે પાઠ વાંચતો થાય છે. શિક્ષક પાત્ર પરિચય આપે પાઠમાં આવતા તો સામે વિદ્યાર્થી પણ એ પાઠમાં આવતા પાત્રોનું વર્ણન લખીને કરે છે અથવા બોલીને કરે છે, ક્યારેક ભજવીને પણ કરે છે. શિક્ષક લેખક પરિચય ચાર્ટ દ્વારા આપે તો વિદ્યાર્થી એ ચાર્ટનું અર્થઘટન કરે છે. શિક્ષક કાપા કાર્ય ઉપર અપરિચિત શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, એ શૈક્ષણિક મુદ્દાઓ પાઠના એ જેટલું લખે છે એટલું જ વિદ્યાર્થી પોતાની નોટબુકમાં નોંધ કરે છે અને એની સાથે એ પોતે પણ એનું ગ્રહણ કરી એના અર્થો સમજી અને વાક્યો પણ બનાવે છે. શિક્ષક એ જે તે કવિ કે લેખક વિશેની કૃતિ ભણાવે છે ત્યારે જે એનું અર્થઘટન કરાવતા અને એનો અર્થ સમજાવતી વખતે શિક્ષક જે રીતે ભણાવે છે એ જ રીતે વિદ્યાર્થી પણ એ લેખક કે કવિની
અન્ય કૃતિઓ વાંચવા પ્રેરાય છે અને સમય જતાં એના એ જીવનનો એક ભાગ બની જાય છે કે મારા ફેવરેટ ઓથર લેખક આ છે, મને આ કવિની કવિતાઓ ખૂબ ગમે છે. આમ આપણે જોયું કે ભાષામાં ઉદ્દેશો એટલે જે જનરલ ઓબ્જેક્ટિવ છે એ ઉદ્દેશોના વિધાન છે. એટલે કે ઉદ્દેશો સુધી પહોંચવા માટે નાના નાના પગથિયા સર કરવા પડે છે. એટલે કે જે હેતુઓ નક્કી કરવા પડે છે અને હેતુઓના પગથિયા ચડતા ચડતા આપણે ઉદ્દેશ સુધી પહોંચી શકીએ છીએ. એટલે ભાષાની સંકલ્પના, એના ઉદ્દેશો અને એનો હેતુઓ એ જોયા પછી વિદ્યાર્થી પોતે શું પ્રાપ્ત કર્યું છે, શું મેળવી શક્યો છે, એ આપણને અધ્યયન નિષ્પત્તિમાં જોવા મળે છે. ત્યારે આજે આપણે સંકલ્પના, ઉદ્દેશો, હેતુઓ અને અધ્યયન નિષ્પત્તિ વિશે જોયું, જે આપણને ચોક્કસ તમને જરૂરી બનશે, તમારા અભ્યાસક્રમમાં તે મદદરૂપ થશે એવી આશા રાખું છું. આ સમયે હું IIT ઉપક્રમે શિક્ષાર્થનો આભાર માનું છું કે તેમણે મને આ તક પૂરી પાડી. થેન્ક યુ વેરી મચ.